श्रुतरक्षानो शङ्खनाद वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। ओ देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શ્રુતજ્ઞાનમ વંદે શ્રુતજ્ઞાનમ વંદે 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 શ્રુતજ્ઞાનમ. प्रणाम नमो नमः। प्रणाम प्रणाम नमो नमः। गुरुजी। ગુરુજી બોલો. અનુકૂળતા હોય તો સેટરડે નો ક્લાસ મોકલજો ને. હવે સેટરડે ના ક્લાસમાં કેવું થયું તો વચ્ચે વચ્ચે 2 વાર 3 વાર લાઈટ ગઈ અને લાઈટ આવી એ બધું થઈ ગયું બરાબર. હવે જી. એટલે પછી વચ્ચેથી ક્લાસ બંધ થઈ ગયો, પછી લાઈટ આવી જ નહીં. જી કાંઈ વાંધો નહીં, આજે આપણે એ જ રિપીટ કરીએ. પહેલા તો આપણે જી એ સમયે દેવ પ્રાયોગ્ય જે બંધ છે, ઉદય છે એની વાત કરીએ. ગઈ વખતે આપણે આ જ વાત કરેલી હતી. તો વિગ્રહ ગતિની અંદર દેવતાઓને 21 કર્મનો ઉદય હોય. ધ્રુવોદય 12 પ્રકૃતિ, તેજસ કાર્બન શરીર, અગુર લઘુ નિર્માણ, સ્થિર સ્થિર શુભ અશુભ પુષ્કળ. એ ધ્રુવોદય 12 પ્રકૃતિ, દેવગતિ દેવ અનુપૂર્વી, પંચેન્દ્ર જાતિ, ત્રસ, બાદર અને પ્રત્યય, સૌભાગ્ય દુર્ભાગ્ય, આદેય અનાદેય, યશ અને અપયશ, આ 3 એનો વિકલ્પ. તો આ પ્રમાણે 21 પ્રકૃતિનો ઉદય. અને એના ભાંગાઓ કેવી રીતે બને? તો સૌભાગ્ય દુર્ભાગ્ય, આદેય અનાદેય, યશ અપયશના બે વિકલ્પો, એટલે 8 વિકલ્પ રહેશે. એના પહેલા આપણે જોયું તો અપર્યાપ્તનો પણ એક વિકલ્પ હતો, પણ અહીં દેવતાઓ ક્યારે અપર્યાપ્તા લબ્ધિ અપર્યાપ્તા હોતા જ નથી, એટલે એ વિકલ્પ આપણે કાઢી દઈએ. નારકોમાં પણ એ જ પ્રમાણે કાઢી નાખવાનું છે. મતાંતરે સૌભાગ્ય સાથે આદેય જ હોય, દુર્ભાગ્ય સાથે અનાદેય જ હોય, એટલે એક વિકલ્પ ઓછો થઈ જશે. એટલે મતાંતરે 4, 8 અને 4 આ રીતે 21 ઉદય ભંગાઓ ઘટી શકે છે. ઉત્પત્તિ સ્થાનથી શરીર પર્યાપ્તિ પર્યાપ્ત ન બને ત્યાં સુધી 25 ઉદય. હવે ઉત્પત્તિ સ્થાને આવે એટલે આહાર આદિ ગ્રહણ કરે, એટલે પ્રત્યેક અને ઉપઘાત આ બંને કર્મ ઉદયમાં આવશે. આ ત્રસ ત્રિકની અંદર ત્રસ બાદર પર્યાપ્તા છે, પ્રત્યેક ના ત્રસ બાદર પર્યાપ્તા અને પ્રત્યેક નીચે આવી ગયો. પ્રત્યેક અને ઉપઘાત, વૈરાગ્ય દ્વિક, વૈક્રિય દ્વિક, વૈક્રિય શ્રી, વૈક્રિય અંગોપાંગ, સમચતુર. દેવતાઓના નિયમમાં એક જ સંસ્થાન હોય, સમચતુરસ્ર સંસ્થાન.
અને અહીંયા 21 માંથી આપણે અનુપૂર્વી એક બાદ કરીએ, કારણ કે અનુપૂર્વી વિગ્રહ ગતિમાં જ ઉદયમાં હોય. એટલે 20, આ બાજુ 22, 23, 24 અને 25, આ પ્રમાણે 25 નો ઉદય થયો. 25 ના ઉદય ઉપરની જેમ જ 8 વિકલ્પ અને 4 વિકલ્પ થશે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી પરાઘાત અને શુભ વ્યાય ગતિ, આ બંને ગતિ ઉદયમાં આવે તો 27. શુભ વ્યાય ગતિ અને પરાઘાત આ બંને કર્મ ઉદયમાં આવે તો 27. અને આ બાજુ 8 અને 4. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી જો ઉદ્યોત નામ કર્મનો ઉદય થાય તો 28. નહીં તો પછી થોડાક સમય પછી ઉચ્છ્વાસ પર્યાપ્તિ પણ પૂર્ણ થઈ જાય તો પણ 28. આ રીતે ઉદ્યોગ સાથે પણ 8 જ વિકલ્પ, ઉચ્છ્વાસ સાથે પણ 8 જ વિકલ્પ, મતાંતરે 4 વિકલ્પ, ટોટલ 16 વિકલ્પ. કારણ કે 28 બે પ્રકારે થાય છે. ઉદ્યોગ ઉમેરવાથી પણ 28 થાય અને ઉચ્છ્વાસ ઉમેરવાથી પણ 28 થાય. અને એ પછી ઉચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી ઉચ્છ્વાસ સાથે જો ઉદ્યોત આવે તો 29 નો ઉદય. અને આ રીતે 8, 8, 16, 4, 4, 8. અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી સોસોરનો ઉદય થાય. ઉદ્યોતનો ન માનીએ, સુસોરનો ઉદય માનીએ તો પણ 29 થાય. અને ઉદ્યોત સાથે સુસોર માનીએ તો 30 પ્રકૃતિનો ઉદય. ગઈ વખતે આપણે વાત થઈ કે દેવતાઓને જે ઉત્તર વૈક્રિય શરીર હોય એ ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ અલગથી ચાર્ટ બનાવેલો નથી અને કોઈ બનાવવાની જરૂર પણ નથી. કેમ? કારણ કે બસ ખાલી એક ઉદ્યોત નામકર્મ જ ઉમેરવાનું આવશે. કારણ કે મૂળ શરીરમાં ઉદ્યોત નામકર્મ ઉદયમાં હોતું નથી. દેવતાઓને પણ ઉદ્યોત નામકર્મ ઉદય મૂળ શરીરમાં નથી હોતો. મૂળ શરીરમાં ત્રિયંચને હોઈ શકે છે. દેવતાઓને, નારકીઓને, મનુષ્યોને ત્રણેય ગતિમાં મૂળ શરીરમાં ઉદ્યોત નામકર્મનો ઉદય હોતો નથી. વૈક્રિય શરીરમાં હોઈ શકે છે. અને ત્રિયંચોને તો મૂળ શરીરમાં, ઉત્તર વૈક્રિય શરીર, વન્ય શરીરમાં હોઈ શકે છે. દેવતાઓને પણ મૂળ શરીરમાં ઉદ્યોત નામકર્મ ઉદય હોતો, બસ ઉદ્યોત જ અહીંયા ઉમેરવાનું આવે છે. બાકી તો અલગથી ચાર્ટ બનાવીએ તો 21, 25, 27 અને ઉદ્યોત કર્મનું નામ ઉદય માનો તો આ રીતે 28. ને તો પછી ઉચ્છ્વાસ સાથે તો 28 થવાની જ છે. તો ખાલી એક ઉદ્યોત જ ઉમેરવાનો હશે, એટલે ચાર્ટ કઈ અલગથી બનાવેલો નથી, બતાવ્યો પણ નથી શાસ્ત્ર. આ રીતે પર્યાપ્ત, સંપૂર્ણ પર્યાપ્ત થયા પછી જો ઉદ્યોત નામકર્મ ઉદય પણ માનીએ તો 30. અને જગન્યથી અંતર્મુત અને ઉત્કૃષ્ટથી 15 દિવસ. કારણ કે ઉદ્યોત નામકર્મનો ઉદય વધુ વધુ દેવતાઓને 15 દિવસ સુધી જ ઉદયમાં હોય છે, વધારે ઉદયમાં હોતો નથી. આ પ્રમાણે દેવ પ્રાયોગ્ય ઉદય સ્થાનો આપણે જોયા. બોલો પ્રશ્ન. ગુરુજી, હવે આપે કીધું ને કે જે પર્યાપ્ત છે અને 30 નો ઉદય સ્થાન છે, પર જો એને જો દેવને ઉત્તર વૈક્રિય શરીર હોય તો જ એને ઉદ્યોતનો ઉદય હોય તો વૈક્રિય શરીરની અપેક્ષાએ આપ ઉદ્યોતને એડ કરો એટલે 30 નો બંધ મળશે. નહીં તો 29 સુધી જ હોય. જી. અચ્છા, તો એ જે 30 નો છે એ વૈક્રિયની અપેક્ષા લેવાનો ને ગુરુજી? હા, એમ જ સમજો તો ચાલે. હા જી. ગુરુજી, બોલો. આ વૈક્રિય શરીરમાં આપણે 21 નો ઉદય વિગ્રહ ગતિનું શું કામ લીધું આપણે? કેમ કે અગર શરીર બનાવ્યા પછી ના, વિગ્રહ ગતિ નહીં લેવાય. વિગ્રહ વિગ્રહ ગતિ ગતિમાં નહીં નહીં હોય ને? લેવાનું. વિગ્રહ ગતિ નહીં લેવાનું, બાકી બધા લેવાના. ઓકે, પણ એની અંદર ઠીક તમારે છે. આ પ્રમાણે, એટલે અહીંયા ઉત્પત્તિ સમય પણ નહીં, ઉત્પત્તિ સ્થાન પણ નહીં લેવાનું. જ્યાં શરીર બનાવતો હોય એ સ્થાન લેવાનું. 21 નહીં લેવાનું. એટલે 25, 27, 28, હે ને? 28 માં તમે ઉદ્યોત ઉમેરી શકો. એટલે આ ઉદ્યોત નામકર્મનો જે ઉદય છે એ દેવતાઓને ઉત્તર વૈક્રિય શરીરમાં જ હોય. એટલે આ સેમ ટુ સેમ આના જેવો ટેબલ બનશે. 21 કાઢી નાખીએ, આ 25 નો એક ઉદય સ્થાન લેવાના, એના વિકલ્પ લેવાના, આ 27 લેવાના. અને અહીંયા જે 28 ઉદ્યોત સાથે બતાવ્યો છે એ ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષા છે. કારણ કે શરીર પર્યાપ્ત થયા પછી એ શરીર બનાવી શકે છે. એટલે આ પ્રમાણે ઉદ્યોત નામકર્મ ઉદય માનીએ. એટલે આ 28, આ જે 28 નો ઉદય સ્થાન બતાવ્યું અને એના જે 8 વિકલ્પો બતાવ્યા એ ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષા છે. અને પછી ઉચ્છ્વાસ, અહીંયા લખી દો ઉદ્યોત 28 પ્લસ ઉદ્યોત, એટલે 27 માં પ્લસ ઉદ્યોત કર્યું તો 28. આ રીતે
આ ઉદય સ્થાન તમારે સમજવા. એ પછી આગળ આપણ જે ઉદ્યોત 29 સાથે ઉદ્યોત બતાવ્યો છે, આપણ આને જ હોય કોને ઉત્તર વૈકેશ્વરી. બેકરી શરીર 30 નો જે ઉદય બતાવ્યો છે, ઉદય તે સ્થાન પણ છે, એ પણ ઉત્તર વૈકેશ્વરીમાં છે. હવે મૂળ શરીરની અપેક્ષાએ વાત કરીએ તો આ 21 ઘટે, આ 25 ઘટે, આ 27 ઘટે, 28 એક રીતે ઘટે, 29 પણ એક જ રીતે ઘટશે. બસ આ મૂળ શરીરની અપેક્ષા. 21, 25, 27, 28, 29 અને આ બાજુ 25, 27, 28, 29, 30. તો ગુરુજી ભાંગા અને કાઉન્ટ में બંને 29 ચેન્જ થશે ને? હા, 29 જે છે આ ઉચ્છ્વાસ અને સુશ્વાસ, આ રીતે 29 ઘટશે. અને એક 29 છે એ ઉદ્યોત સાથે જે છે એને કારણે અહીંયા લખ્યો છે અંતર્ભૂત જ, કારણ કે હજી ભાષા પર્યાપ્તિ નથી આવી એ માટે. કારણ કે એક એક સમયમાં આ પર્યાપ્તિ પૂર્ણ નથી. મૂળ શરીરમાં એક એક સમય પર્યાપ્તિ પૂર્ણ થાય. ઉચ્છ્વાસ પછી તરત જ ભાષા પર્યાપ્તિ એક જ સમયમાં પૂર્ણ થઈ જાય. રાઈટ. એટલે કાળની અપેક્ષાએ વિચારણા કરીએ ને તો ગણિત થોડું અલગ પડી જાય. અત્યારે આટલું બધું ઊંડાણમાં આપણે નથી જતા. આ બાજુ તમે જો, આ બધું આ મૂળ શરીરની અપેક્ષા છે. પર્યાપ્તિએ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી ઇન્દ્રિય શ્વાસોશ્વાસ ભાષા એક એક સમયમાં આવી જાય. એટલે કાળ ના તમે વાત કરીએ અહીંયા 25 ની વાત કરીએ, 25 સુધી અંતર 21 અંતર્મુહૂર્ત, 25 અંતર્મુહૂર્ત. અને પરાઘાત સુવ્યાહ્ય ગતિ એ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી તરત જ આવી જાય છે. એટલે 27, 25 ની સાથે 77, એટલે આ 25 પછી 27 નું જે આવે એ અંતર્મુહૂર્તમાં આવશે. હવે આ વિગ્રહ ગતિમાં 1-2 સમય આ અંતર્મુહૂર્ત ના કહેવાય, 1-2 સમય અંતર્મુહૂર્ત ના કહેવાય. 2 સમયથી ઉપર એટલે 2, 3, 4, 2 થી 9 સમય અંતર્મુહૂર્ત કહેવાય. પણ આપણે અહીંયા એક સમય પણ આવે છે એટલે એક સમય અંતર્મુહૂર્ત ના કહેવાય, 2 સમય અંતર્મુહૂર્ત કહેવાય. પછી 25, કારણ કે 21 માંથી 27, 25 માં જાય ઉત્પત્તિ સમય જ હોય. આ ઉત્પત્તિ સમયથી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત ન બને ત્યાં સુધી આ, એટલે આ 25 નો મૂળ શરીરમાં એનો કાળ કેટલો તો અંતર્મુહૂર્ત. 25 ના ઉદયનો કાળ મૂળ શરીરમાં અંતર્મુહૂર્ત. અહીંયા પણ અંતર્મુહૂર્ત, કારણ કે શરીર બનાવતા એને અંતર્મુહૂર્ત થઈ જ જાય. પછી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી તરત જ બીજા જ સમય 27 નો ઉદય આવી જાય. પરાગત અને શુભ વિહાયમાંથી. અને ઉદ્યોત ન પણ આવે. ઉદ્યોતને ઉદય કરતા અંતર્મુહૂર્ત લાગી જ જાય. એટલે ઉદ્યોતને ઉદય કરતા અંતર્મુહૂર્ત લાગે એટલે 27 નો ઉદય અંતર્મુહૂર્ત સુધી ઘટે મૂળ શરીરમાં. પરાઘાત અને શુભ વિહાય ગતિ સાથે 27 નો ઉદય અંતર્મુહૂર્ત સુધી ઘટ્યો. અને પછી ઉદ્યોત ઉદયમાં આવે અંતર્મુહૂર્ત પછી તરત જ. ગુરુજી આમ તો કે છે ને બધી પહેલી જ અંતર્મુહૂર્ત થાય પર્યાપ્તિ, પછી બીજી બધી તો સમય એક એક સમય લાગે. તો પછી અહીંયા પરાઘાત નું અંતર્મુહૂર્ત કઈ રીતે થાય? ના, શરીર પર્યાપ્તિ, આહાર પર્યાપ્તિ પહેલા જ સમયે, પણ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત બનતા એને અંતર્મુહૂર્ત સમય લાગે. પણ શરીર પર્યાપ્તિએ પછી એક પર્યાપ્ત એક જ થયા સમય પછી થાય ને? નહીં, શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ એક એક સમયમાં પૂર્ણ થઈ જાય. તો અહીંયા અંતર્મુહૂર્ત જ લીધું છે ને પછી પણ? હા, એટલે જો હવે મૂળ શરીરની આપણે, જો કે આ અલગ ટેબલ છે નહીં, તમારે બનાવો તો તમે બનાવી શકો છો. અહીંયા ક્યાં બતાવ્યો છે. હવે આપણે મૂળ શરીરની વાત કરીએ તો આ 21 નો ઉદય મૂળ શરીરમાં હોય અંતર્મુહૂર્ત સુધી. અને આ ન પણ હોય અંતર્મુહૂર્ત સુધી, કારણ કે એક જ સમયમાં આવી જાય. એટલે હોય પણ ન પણ હોય, બંને વિકલ્પ છે. કારણ કે 2 સમયના જગન્ય અંતર્મુહૂર્ત કહેવાય, 2 થી 9 સમયને. એટલે આ મૂળ શરીરમાં આપણે સમય પછી વાત કરીએ. મૂળ શરીરમાં કયા કયા ઘટે? આ 21, આ 25, આ 27, આ 28, બરાબર. પછી આ 29, 30 નું મૂળ શરીરમાં ના આપે. હવે એનો કાળ કેટલો? તો આ બરાબર છે, એક સમય 2 સમય.
હવે ઉત્પત્તિ સ્થાને પહોંચે અને શરીર પર્યાપ્તિ પર્યાપ્ત ન બને ત્યાં સુધી 25નો ઉદય હોય અંતર્મુહૂર્ત સુધી. આ 25નો ઉદય અંતર્મુહૂર્ત સુધી માનવાનો. આ તો 1-2 સમય, બરાબર. અને આ અંતર્મુહૂર્ત શરીર પર્યાપ્તિ પર્યાપ્ત ન બને ત્યાં સુધી અંતર્મુહૂર્ત એટલે 25. એટલે 25નો ઉદય અંતર્મુહૂર્ત સુધી ઘટ્યો. હવે 25 પછી ઇન્દ્રિય પર્યાપ્તિ તરત પૂર્ણ કરે બીજા પહેલા જ સમય, અને બીજા સમય શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે. હવે શ્વાસોશ્વાસનો સમય આવતા 2 સમય જેટલી વાર લાગે, 2 સમય જેટલો એને સમય લાગે. તો 1-2 સમય એટલે આ 2 સમય એટલે અંતર્મુહૂર્ત, એટલે પરાઘાત શુભ વિવાહ ગતિ 2 સમય સુધી ટકી એટલે અંતર્મુહૂર્ત. એટલે તમે અહીંયા કરી શકો છો 2 સમય ઉત્કૃષ્ટ. પછી તરત જ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ બીજા જ સમય પૂર્ણ થઈ જાય એટલે 28 આ એક જ સમય ઘટશે 28નો ઉદય. કારણ કે એના પછી તરત જ ભાષા પર્યાપ્તિ બીજા જ સમય પૂર્ણ થવાની છે એટલે અંતર્મુહૂર્ત નહીં ઘટે. એટલે ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય એટલે પર્યાપ્ત બને એ પણ, એટલે ભાષા પર્યાપ્તિ પર્યાપ્તા એ પણ એક સમય. અને પછી મન આવે તો કઈ ઉદય સ્થાન ઘટવાનું વધવાનું નથી, એનું જ રહેવાનું છે. એટલે આ 29 એક સમય ભાષા પર્યાપ્તની સાથે એટલે ઉચ્છ્વાસ સાથે, અને તરત એની સાથે સુસ્વર આવી જાય. ઉચ્છ્વાસ ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ એટલે સુસ્વર આવ્યો એટલે અહીં એક સમય, અને પછી મન પર્યાપ્તિ પૂર્ણ થઈ બીજા જ સમય, પછી યાવત જીવન સુધી ચાલે. હવે અહીંયા ભાષા પર્યાપ્તિ પૂર્ણ થઈ પણ મન પર્યાપ્તિ પૂર્ણ ન થઈ ત્યાં સુધી વચ્ચે એક જ સમય છે. તો પણ ઉદય સ્થાન તો 29નું જ છે. તો આપણે એક સમય આવી રીતે કાઉન્ટ કરવાનું નથી, કારણ કે આપણે તો 29નું ઉદય સ્થાન કેટલા સમય સુધી ટકે આપણે એની વાત કરી રહ્યા છીએ. 28 થયા પછી કાયમ માટે 29 જ હોય. 28 પૂર્ણ થયા પછી કાયમ માટે 29 જ હોય. એટલે નિયમ અંતર્મુહૂર્ત નિયમ 33 સારો. અનુત્તર દેવતાઓની અપેક્ષા આટલો મોટો સમય. અને ઉત્તર વૈકલ્ય શરીરમાં દેવતાઓ બનાવે બધી પર્યાપ્તિ અંતર્મુહૂર્ત જ પૂર્ણ કરે. આહાર પર્યાપ્તિ પહેલા સમય અને પછી બધી પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ ભાષા શરીર પર્યાપ્તિ ઇન્દ્રિય પર્યાપ્તિ શ્વાસ પર્યાપ્તિ ભાષા પર્યાપ્તિ બધી અંતર્મુહૂર્ત પૂર્ણ કરે. અમુક પૂર્ણ ન પણ કરે, બનાવવાની શરૂઆત કરે અને બંધ કરે, ન બનાવે શરીર, આવું પણ બને. બોલો સ્મિતાબેન. ગુરુજી, જો 28 ને 29 એક સમય લખ્યો આપે 28 ને એમાં, તો આમાં જગન્ય સમયમાં જગન્ય કાળમાં કેમ અંતર્મુહૂર્ત લીધું? ના, એક સમયને અંતર્મુહૂર્ત ના કહેવાય. હા, તો આપે તો જગન્ય અંતર્મુહૂર્ત જે છે ને એ 2 થી 9 સમયને કહેવાય. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કોને કહેવાય? તો 48 મિનિટમાં એક સમય માઇનસ એને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. અને વચ્ચેના 10 સમયથી માંડીને 48 સમયમાં 2 સમય ઓછા ત્યાં સુધી મધ્યમ અંતર્મુહૂર્ત કહેવાય. એટલે જ્યાં એક સમય હોય ત્યાં અંતર્મુહૂર્ત કહેવાની જરૂર ના. 2 સમયને તમે જગન્ય અંતર્મુહૂર્ત કહી શકો. જગન્યમાં જગન્ય. તો આપે જે છે ને આ 28 ના ઉદયમાં કીધું ને કે એક સમય, હા, મૂળ શરીર એક પર્યાપ્તિ પૂર્ણ થતા એક સમય લાગે. જી. તો પછી આમાં હવે જો શરીર પર્યાપ્તિ 27 શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી 27, બરાબર. હવે ત્યારે ઉચ્છ્વાસ પર્યાપ્તિ ક્યારે પૂર્ણ કરે? વચ્ચે એક ઇન્દ્રિય પર્યાપ્તિ આવશે કે નહીં આવે? હાજી. હા, એટલે શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થયા પછી 27, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ 27, અને પછી બીજા આ પહેલા સમય, પછી બીજા સમય ભાષા શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે. તો લાગ્યું કે નહીં અહીંયા એક સમય 2 સમય. પણ આ 2 સમયને કાઉન્ટ ન કરીએ તો એક જ સમય ગણાય. પણ કાઉન્ટ તો કરવો જ પડશે, કારણ કે 27 પછી એક સમય લાગ્યો અને અહીંયા પહોંચતા બીજો સમય લાગ્યો. પણ અહીંયા નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, બંને નહીં આવશે. બંને નહીં આવીને એમ કહે છે કે ભાઈ જે સમય થયો એ જ સમય ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થઈ, એટલે વિષયમાં અત્યારે ના પડો. હા, કારણ કે એ પછી અલગ વિષય થઈ જશે. સાહેબ, મને પ્રશ્ન થયો ને કે જગન્ય આપણે અંતર્મુહૂર્ત લીધું
તો એક સમયે આપ બોલ્યા તો એ અંતર્વર્ત શા માટે લીધું એટલા માટે મેં પ્રશ્ન કર્યો. હા, આપણને અંતર્મુખ મેં કેમ લીધું? કારણ કે બે સમય ઘટ્યા. હા, અહીંયા એ બે સમય. સમજાઈ ગયું. હા. હાજી, સમજાણું. આપે જે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ સમય ગણ્યો ને હમ. એને કારણે સમજાઈ ગયું. હા સાહેબ, ગુરુજી. હા, આભાર. પ્રણામ. અહીંયા તો બંને બધું ભેગું જ બતાવ્યું છે, દેવતાઓને ઉત્તર વગેરે, કારણ કે એમાં માત્ર એ ઉદ્યોત કર્મની અંદર જ આવી વિચારણાઓ કરવાની આવશે. બાકી તો બધું ત્યાં વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ હોય, અહીંયા પણ વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ જ હોય ઉત્તર વૈક્રિય શરીરમાં. એટલે અલગથી ચાર્ટ નથી આપેલો. દેવ પ્રાયોગ્ય આ પ્રમાણે ઉદય સ્થાનો જોયા, અને એ પછી નરક પ્રાયોગ્ય ઉદય સ્થાનો વિગ્રહગતિમાં 21 બધી અશુભ પ્રકૃતિઓ થાય. તો અહીંયા વિકલ્પ કાંઈ સરજી, સર, જે ઉત્તર વૈક્રિય શરીર હોય એ ઉદ્યોત વગર પણ હોય? હા, ઉદ્યોત વગર પણ હોય. જી. દેવતાઓની ઈચ્છા હોય તો ઉદ્યોત નામકરણ, એટલે એમને એવું કરવું હોય કે મારે આ શરીરને તેજસ્વી બનાવો છે, આમ અજવાળું આમ શરીરમાંથી નીકળતું હોય એવું કંઈક કરવું છે, તો ઉદ્યોત નામકરણ ઉદયને કરવો પડે. તો એ કરે પણ ખરે, કારણ કે એની પાસે વૈકરી લબ્ધિ છે. જેવું ચાહે એવું શરીર એ બનાવી શકે. તેજસ્વી પણ બનાવી શકે, એકદમ તેજ વિનાનું પણ બનાવી શકે, બધું કરી શકે. કારણ કે વિવિધ પ્રકારની ક્રિયાવાળું શરીર એ વૈકરીય શરીર કહેવાય. હવે નરક પ્રાયોગ્યની વાત કરીએ તો દેવોની અંદર આપણે સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદય, આનંદ, યશ, અપયશ આ રીતે આપણે વિકલ્પો કરતા હતા. 8 વિકલ્પો થતા હતા, મતાંતરે 4 વિકલ્પો થતા હતા. અને અહીંયા નરક પ્રાયોગ્યની અંદર બધી અશુભ પ્રકૃતિ, દુર્ભાગ્ય જ હોય, આનંદીય જ હોય, અપયશ જ હોય, કોઈ વિકલ્પ નહીં. બધી અશુભ કર્મ જ ઉદયમાં હોય. 21 નો ઉદય ભાંગો એક જ, 22 નો ઉદય એક જ, 27 નો ઉદય એક જ, 28 નો ઉદય એ પણ એક જ, અને 29 નો ઉદય એક જ. હવે તમે કઈ ગયા 31 નો ઉદય કેમ, 30 નો કે 31 નો ઉદય કેમ ના આવ્યો? જરૂરત નથી. તમે જુઓ અહીંયા વૈક્રિય અંગોપાંગ હુંડક, પ્રત્યેક અને ઉપઘાત, અશુભ વ્યાયોગતિ પરાઘાત. અહીંયા 27 પ્લસ ઉચ્છ્વાસ. અહીંયા ઉદ્યોત નામકરણ ઉદય મેં હમણાં કહ્યું, નારકીઓને મૂળ શરીરમાં અને ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોત નામકરણ ઉદય હોય જ નહીં. એટલે અહીંયા કોઈ વિકલ્પ પડશે નહીં. એટલે 28 ના પણ 2 વિકલ્પ નહીં, 29 ના પણ 2 વિકલ્પ નહીં, અને 30, 31 તો સમજવાના જ નથી. દેવતાઓની અંદર આપણે હમણાં જોયું કે 30, 31 આવે નથી, 30 નો પણ છે, કારણ કે ત્યાં ઉદ્યોત સાથે સુસ્વર છે અને ઉચ્છ્વાસ છે. ઉચ્છ્વાસ હોય અને દુસ્વર હોય, ઉદ્યોત તો હોય જ નહીં. ઉદ્યોત હોય તો 30 નો આવી શકે. અહીંયા પણ એ પ્રમાણે નથી. તો 21, 25, 27, 28 અને 29. હવે તમારે આ બધી સંખ્યાઓ યાદ રાખવી પડશે. એમાં કોઈ બીજો વિકલ્પ નથી આપણી પાસે કે આને બીજી રીતે કેવી રીતે યાદ રાખી શકાય, એના ભાંગાઓ કેવી રીતે યાદ રાખી શકાય. કાંઈ નહીં. ભણો અને ભણાવો. સત્તાવ કર્મ જેટલી વાર આવે એટલી વાર ભણો અને બીજાને ભણાવો, તો ઘણું બધું યાદ રહેશે, તત્વો યાદ રહેશે અને મજા પણ આવશે ભણવાની. આગળ આ પ્રમાણે 7,791 ભાંગાઓ થયા. આપણે આ બધા જ ભાંગાઓને એક વખત યાદ કરી લઈએ. આ ચાર્ટની અંદર માત્ર સંખ્યા છે, કોના પ્રાયોગિક કેટલી છે એ આપણે યાદ કરી લઈએ. એકેન્દ્રીય પ્રાયોગિક ટોટલ 42 પ્રકૃતિ આવી, 42 ભાંગાઓ આવ્યા. પ્રકૃતિ 21 ના ઉદય 5. હવે કયા 5 હતા? સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્તની સાથે અપયશ 2 વિકલ્પ થયા. બાદર અપર્યાપ્તની સાથે પણ અપયશ, આ ત્રીજો ભાંગો થયો. હવે ચોથો ભાંગો અને 5મો ભાંગો પર્યાપ્ત, બાદર એની સાથે યશ અપયશ બંને, એટલે આ 5 વિકલ્પ થયા. વિકલ્પો બને ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જેટલું યાદ રાખશો એટલું તમને મજા આવશે. તો આ 5 વિકલ્પ, અને બહુ યાદ ન રહેતું હોય તો તમારે શું કરવાનું? તો તમારે આ બધા જ ચાર્ટ સામે રાખી દેવાના, યાદ રહેશે. આગળ 24 ના ઉદય 11 ભાંગાઓ હતા. એમાં 24 નો ઉદય 2 પ્રકારે બતાવ્યો હતો. એક વૈક્રિય વાયુકાને પણ હોય એનો એક, અને 24 ના ઉદય 10 વિકલ્પો થતા હતા. જે ઉપર આપણે 5 જોયા એ જ 5 નીચે પ્રત્યેકની સાથે 5 અને સાધારણ સાથે 5, 5 ને 5 10 અને વૈક્રિયનો 1 11. હું મોડે બોલું છું, તમારે મોડે યાદ કરી લેવાનું. યાદ રહે તો સારું છે, ન રહે તો જોઈને પણ યાદ કરો છો. જોયા વગર આગળ ન વધો, નહીં તો કઈ ખબર નહીં પડે. 25 ના ઉદય 7,
એમાં પણ વૈક્રિયનો 1 હતો અને બાકીના 6 હતા, તો 1 વધી ગયો. પહેલા આપણે 5 કરતા હતા, અહીંયા 7 થાય છે. એમાં સૂક્ષ્મ અહીંયા બધા પર્યાપ્ત જ જીવો છે. આ 25માં પર્યાપ્ત જ હોય. ખાલી 21નો ઉદય અપર્યાપ્ત જીવોને હોય. 24નો ઉદય પણ અપર્યાપ્ત જીવોને હોઈ શકે. એટલે 21 નો વિગ્રહ ગતિ. હા, એ અપર્યાપ્ત નામકર્મ વાળા લબ્ધિ અપર્યાપ્ત જીવને પણ હોઈ શકે અને પર્યાપ્ત જીવને પણ હોઈ શકે. 24નો ઉદય પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને જીવોને હોઈ શકે. 25નો ઉદય તો પર્યાપ્ત જીવોને જ હોય. 25, 26 અને 27 પર્યાપ્ત જીવોને જ હોય. એ પર્યાપ્તનો વિકલ્પ નહીં કરવાનો. પણ સૂક્ષ્મ, પ્રત્યેક, યશ અપયશ, હે ને, પ્રત્યેક સાધારણ, યશ અપયશ અને સૂક્ષ્મ બાધા, આના વિકલ્પ કરવા. તો જેમ આગળ પહેલા વાત કરેલી આપણે કે સૂક્ષ્મ અને અપર્યાપ્તની સાથે કોઈ પણ બેમાંથી કોઈ પણ કર્મ આવે તો અપયશ જ હોય. એટલે સૂક્ષ્મ, પ્રત્યેક, અપયશ, સૂક્ષ્મ, સાધારણ, અપયશ, સૂક્ષ્મના 2 થઈ ગયા. હવે બાદરના આપણે કરશું, બાદરના 4 કરવા પડશે તો 6 થશે. એટલે બાદર પ્રત્યેક યશ અને બાદર પ્રત્યેક અપયશ. બાદર સાધારણ અપયશ, બાદર સાધારણ યશ થઈ ગયું. આ 6 છે. અને વૈક્રિયનો બધું અપયશ જ હોય. વૈક્રિયનું તેવું કઈ આવું કઈ અપયશ જ હોય. યશ કાર્ય આવે જ નહીં. એ ભલે પછી વૈક્રિય શરીર બનાવે, બિચારાને અનાયાસે લબ્ધિ મળી ગઈ હોય, અનાયાસે ઉદયમાં આવી જાય છે. બાકી તેવું કઈ આવું કઈ ના જીવને અપયશ જ હોય પ્રાય કરીને. તો આ 7 વિકલ્પ 25ના. 26ના 13 વિકલ્પ. જે ઉપર આપણે 7 વિકલ્પ જોઈ ગયા, એ 7 ઉચ્છ્વાસની સાથે તમારે એડ કરી દેવાના. એટલે આ 25માં ખાલી ઉચ્છ્વાસ ઉમેરો અને આ 7 નીચે લઈ લો. 7 થઈ ગયા, બાકીના 7 રહ્યા. એમાં ઉદ્યોતના 4 હતા અને આતપના 2 હતા. આ 6 ઉમેરી દો. 7માં 6 ઉમેરશો તો 13 થઈ જશે. હવે આ 7 આતપના ઉદ્યોતના 4, આતપના 2 જે પૃથ્વીકાયમાં જ હોય એ પર્યાપ્ત જ હોય. એટલે આતપના બાદર પ્રત્યેક યશ આતપ, બાદર પ્રત્યેક અપયશ આતપ. યશ અપયશનો વિકલ્પ પડશે આતપમાં. પૃથ્વીકાય જીવને જ હોય. એટલે કયો જીવ? બાદર, પર્યાપ્ત, એકેન્દ્રિય, પૃથ્વીકાય. હવે ઉદ્યોત જે છે એ સાધારણને પણ હોઈ શકે છે. અને સાધારણમાં યશ અપયશ બંને હોય. એટલે ઉદ્યોત નામ કર્મ પણ પર્યાપ્ત જીવોને જ ઉદયમાં હોય. એટલે કે બાદર પ્રત્યેક યશ પર્યાપ્તા અને અપર્યાપ્તા, અને બાદર સાધારણ યશ અને અપયશ ઉદ્યોત સાથે હોય. એટલે બાદર પ્રત્યેક ઉદ્યોત યશ અપયશ, બાદર સાધારણ ઉદ્યોત યશ અપયશ. પ્રત્યેકમાં પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય આવી ગયા. અહીંયા પણ આ જ પ્રમાણે લેવાના છે. વનસ્પતિ લેવાની છે અને પૃથ્વીકાય, અપકાય લેવાના. તેવું કાય, વાવુકાયને નહીં લેવાના. એમને ઉદ્યોત નામ કર્મનો ઉદય હોય જ નહીં, બંને. આતપ નામ કર્મ ઉદય તો અપર્યાપ્ત, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિ કે ક્યાંય ના હોય, પૃથ્વીકાયમાં જ હોય. ઉદ્યોત નામ કર્મનો ઉદય તેવુકાય, વાવુકાયમાં ન હોય. ચર્ચા આપણે પહેલા કરી લીધી છે. તો આ પ્રમાણે. અને 27ના 6, આમાં પણ પર્યાપ્ત જીવ જ આવશે. એમાં આતપના 2 લેવાના. ઉમેરવાનો શું આવશે? માત્ર 2 પ્રકૃતિ ઉમેરવાના. ઉચ્છ્વાસ સાથે આતપ અથવા ઉચ્છ્વાસ સાથે ઉદ્યોત. ઉપરના જ 4 નીચે લેવાના છે. આ પ્રમાણે 6 વિકલ્પ એના થયા. હવે બાકીના બધા યાદ કરતા જાઓ. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય, 2, 3, 21ના ઉદય. કયો વિકલ્પ હતો? બોલો. અપર્યાપ્તની સાથે અપયશ અને પર્યાપ્ત નામ કર્મ વાળાની સાથે યશ અપયશ બંને. 3 થયા. 2 ઇન્દ્રિયમાં 3, 3 ઇન્દ્રિયમાં 3, 14 ઇન્દ્રિયમાં 3, 9 થયા. હવે 26 એટલે પર્યાપ્તને જ આવશે.
એટલે અહીંયા પણ આ જ પ્રમાણે 3 3 3 અપર્યાપ્ત અપયશ અને પર્યાપ્તની સાથે યશ અપયશ. કારણ કે 21 નો ઉદય 26 નો ઉદય પર્યાપ્ત અપર્યાપ્ત બંનેને હોય. અહીંયા અપર્યાપ્તને પણ હોય, 26 નો ઉદય અપર્યાપ્ત જીવને પણ, અને આ જ રીતે પર્યાપ્ત જીવને પણ. એટલે આ ઉપરની જેમ જ નીચે, પણ અહીંયા પર્યાપ્તની સાથે જ બે વિકલ્પ છે, યશ અપયશ. અહીંયા 4 વિકલ્પ છે, પણ ઉદ્યોત સાથે અને ઉચ્છ્વાસ સાથે યશ અપયશ, એટલે 4 બે વિકલ્પ, એટલે 2 ઉદ્યોત સાથે અને 2 ઉચ્છ્વાસ સાથે યશ અપયશ એટલે 4 વિકલ્પ છે, 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોન્દ્રિયમાં. અને આ 30ના ઉદયની અંદર ઉચ્છ્વાસ સાથે ઉદ્યોત, એમાં યશ અપયશ એટલે 2 વિકલ્પ. અને ઉચ્છ્વાસ સુસ્વર અને દુસ્વરની સાથે, એટલે સુસ્વરની સાથે યશ અપયશ, દુસ્વરની સાથે યશ અપયશ, એટલે આ થયા 4. અને પહેલાના ઉચ્છ્વાસ ઉદ્યોત સાથે 2 એટલે થયા 6. અને અહીંયા 4 માં 31ના ઉદય 4 4 4 એટલે આમ 12 થયા, 2 ઇન્દ્રિય વિકલેન્દ્રિયના. પણ અહીંયા ઉદ્યોત પણ હોય, ઉચ્છ્વાસ પણ હોય અને સુસ્વર દુસ્વર પણ હોય. એટલે સુસ્વર દુસ્વરની સાથે યશ અપયશ, એટલે આ 4 નીચે છે. પણ અહીંયા 29 છે, અહીંયા 31 છે. ફરક શું છે? અહીંયા 29માં ઉદ્યોત અથવા ઉચ્છ્વાસ લેવાનો છે, અહીંયા ઉદ્યોત અને ઉચ્છ્વાસ બંને લેવાના છે. તો વિકલ્પો કોને કરવાનો? વિકલ્પ અહીંયા દુસ્વરની સાથે યશ અપયશનો કરવાનો. આ પ્રમાણે આ વિકલ્પો છે. આમાં તો માત્ર ને માત્ર એક જ ઉપાય છે. હું જેટલું બોલું છું, જેમ મોડે બોલું છું, તેમ તમે અહીંયા પણ આ રીતે આ બધા પદાર્થો મોડે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો આગળ આ બધા ભાંગા સમજવાની થોડી મજા આવશે. જે આપણે આ બધા વિકલ્પો જોયા છે, 29ના યશ અપયશ, આ બધા પર્યાપ્ત જીવ જ છે. આ 30, 31, હમણાં 31નું જો આપણે ઉદ્યોત અને ઉચ્છ્વાસ અને સાથે દુસ્વર સુસ્વર, અને વિકલ્પ દુસ્વર સુસ્વરની સાથે યશ અપયશનું પડશે. તો અહીંયા 4, અહીંયા પણ 4, અને અહીંયા યશ અપયશ, પણ ઉદ્યોતની સાથે યશ અપયશ, ઉચ્છ્વાસની સાથે યશ અપયશ. ચલો હવે થોડી ફટાફટ ચાલીએ. બાકી તો ઘર બેઠા તમે આ જોશો તો તમને ફટાફટ યાદ આવશે બધું. પંચેન્દ્રિય જીવોમાં 21ના ભેદે 9, 26ના ઉદય 289, 28ના ઉદય આટલા, 29ના ઉદય 1152, 30ના ઉદય 1728, 31ના ઉદય 1152. કેવી રીતે 1152 એ બધું બન્યું એ બધા ચાર્ટ પહેલા તમને આવી ગયા છે. ટોટલ 4906. વૈક્રિયામાં 8 8 16 16 અને 8. મનુષ્યમાં 9 2200 વૈક્રિય મનુષ્યને 8 8 9 9 1 35. આહારક મનુષ્યને 1 1 2 2 1. બોલો અહીંયા 2 2 વિકલ્પ કેમ આવે છે? અહીંયા બધી શુગત પ્રકૃતિ છે, અહીંયા બધી શુગત પ્રકૃતિ છે, અહીંયા પણ શુગત પ્રકૃતિ છે, પણ અહીંયા 2 2 વિકલ્પ કેમ આવ્યા આહારક મનુષ્યમાં? બોલો. ઉદ્યોત અને એકવાર ઉચ્છ્વાસ. બરાબર છે. ઉદ્યોત ન પણ હોય અને ઉદ્યોત હોય પણ ખરા, અને ફિક્સ નથી હોતું. એટલે આહારક મનુષ્યને આ પ્રમાણે ઉદ્યોતની સાથે વિકલ્પ હોઈ શકે છે. આહારક મનુષ્ય ઉદ્યોત હોય તો, ન હોય તો ઉચ્છ્વાસ તો આવવાનું છે, તો 28 થશે ને. તો 2 વિકલ્પ, એટલે ઉદ્યોતનો વિકલ્પ પડશે, હોય અને ન હોય. કેવલીના આપણે 8 જ ગણેલા છે, 20ની સાથે, 8ની સાથે, 9ની સાથે. વચ્ચેના તો 21ના ઉદય, 27નો ઉદય, 29નો ઉદય અને 30નો ઉદય. આ બધાના એક જ આપણે ભાંગાઓ ગણેલા છે, અને 31નો ઉદય પણ. આ પણ સિમ્પલ છે. તીર્થંકર ભગવંતની બધી શુભત પ્રકૃતિ ઉદયમાં હોય,
એટલે મેં આ 6 પ્રકૃતિ અને સામાન્ય કેવલીની 2 પ્રકૃતિ 8 અને 20 બધી શુભ જ હોય. અને બાકી બધી જે સંસ્થાનના વિકલ્પો છે, સુસળ દૂષણના વિકલ્પો છે, વિહારગતિના વિકલ્પો છે, બધા જો કે પહેલા ગણાઈ ગયા છે, એટલે બીજી વાર આપણે નથી ગણવા. એટલે કેવલીના 8 જ ગણવાના અને દેવ પ્રાયોગિક 8 8 8 16 16 અને 8. વૈક્રિય ત્રિઅંશ અને આમાં સેમ ટુ સેમ હોય છે, માત્ર અહીંયા વિગ્રહ ગતિની અંદર દેવતાઓને 8 વિકલ્પો હોય અને આને કઈ વિગ્રહ ગતિ હોતી જ નથી, બાકી બધું સેમ ટુ સેમ છે, એની જેમ જ છે. અને નારકોને 5 જ વિકલ્પ બધી અશુભ પ્રકૃતિ ઉદયમાં આપે. ટોટલ 7791. કેવી રીતે બન્યા, કોના કેટલા છે, આ ચાર્ટમાં બધું તમને આવી ગયું. હવે આપણે આગળ આવતીકાલે 14 જીવ સ્થાનક પર ઉદય સ્થાન અને 14 ગુણ સ્થાનક પર ઉદય સ્થાન, આની તૈયારી તમે બધા કરીને આવજો. આના ટેબલ તમને પેલામાં આપ્યા નથી, પુસ્તકમાં ટેબલ તૈયાર છે, તમારે તૈયારી કરીને આવવાનું છે. પ્રણામ. પ્રણામ ગુરુજી. ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ સર, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ.